નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી એક નવી કહાનીમાં। તો આ કહાની ધ્યાનપૂર્વક સાંભળજો તો ભગવાન ભોળાનાથ તમારી બધી મનોકામના પૂર્ણ કરશે। તો ચાલો શરૂ કરીએ આજની કહાની। રામનગર ગામમાં મગનનાથ નામનો એક પંડિત રહેતો હતો। મગનનાથ ભગવાન ભોળાનાથનો મોટો ભક્ત હતો અને મગનનાથ આખો દિવસ મંદિરમાં ભોળાનાથની સેવા પૂજા કરવામાં રહેતો હતો। ભોળાનાથ ઉપર તેમને બહુ પ્રેમ હતો અને નાની મોટી વાતમાં ભગવાન ભોળાનાથની સાથે રિસાઈ પણ જતો હતો। અને મગનનાથને એક દીકરી પણ હતી, તે થોડા દિવસોમાં મોટી પણ થઈ ગઈ હતી અને મગનનાથને તેમના લગ્નની ચિંતા હતી। અને મગનનાથ તેમના પત્ની સાથે વાત કરતા હતા તો તેમની પત્ની ખૂબ ચિંતામાં હતી। મગનનાથ કહેશે કે તું ચિંતા નહીં કરતી, ભગવાન ભોળાનાથ આપણા બધા કામ પૂરા કરી દેશે। ભગવાન ભોળાનાથ તો દયાના ભંડાર છે, તો ભગવાન આપણી દીકરીના લગ્નનું કામ સંભાળી લેશે। દીકરીના લગ્નનો સમય તો આવવા દે અને આપણે દીકરી આનંદી ભગવાનની દીકરી છે। ઠીક છે, જેવી મરજી ભગવાન ભોળાનાથની। થોડો સમય વીતી ગયો, ત્યાં દીકરીનું સગપણ નક્કી થયું અને તેમની પત્ની વિચાર કરવા લાગી કે મગનનાથ કહેતા હતા કે ભગવાન આપણી દીકરીના બધા કામ સંભાળી લેશે। અને તેમની પત્ની કહેવા લાગી કે સાંભળો, હમણાં આપણી દીકરીના વિવાહ થશે અને આપણે કાંઈ તૈયારી પણ નથી કરી અને હું તમને ઘણા ટાઈમથી કહું છું કે આપણી દીકરીના વિવાહ આવશે તો આપણે થોડીક તૈયારી કરવી જોઈએ અને આપણા ઘરમાં પૈસા ન હોય તો થોડાક વ્યાજે લઈ આવો। હું તમને ઘણા ટાઈમથી કહું છું પણ તમે તો માનતા જ નથી। અને પંડિતજી કહેવા લાગ્યા કે મને કોઈ પાસે માંગવાનું પસંદ નથી। તને ઘણા ટાઈમથી કહેતો આવું છું કે ભગવાન ભોળાનાથ બધું સંભાળી લેશે અને તને ખબર હશે કે હું ભગવાન ભોળાનાથનો મોટો ભક્ત છું અને હું ભગવાન પાસે જે કાંઈ માંગુ છું તે ભગવાન મને આપે જ છે અને ભગવાન શંકર મારી બધી ઈચ્છા પૂરી કરે જ છે। અને તું ખોટી ચિંતા કેમ કરે છે અને તારે શું જોઈએ છે તે તું મને લખીને આપ, ભગવાન શિવજી બધું જ આપશે। આપણી દીકરીના લગ્ન હોય ત્યારે ખાવા પીવાની તો વાત ઠીક છે, પણ આપણી દીકરીને દહેજમાં પણ શું દઈશું? સોનું ચાંદી, કપડાં વાસણ, તેમની સાટો આપણે થોડો ઘણો કરિયાવર પણ કરવો પડશે। આપણા ઘરમાં પૈસા તો છે નહીં, તો આપણે કઈ રીતે આપણે બધું કરીશું? ભાગ્યવાન, તું શું કામને ચિંતા કરે છે? અને હું તને વારે વારે કહું છું ભગવાન શંકર મારી સાથે જ છે। અને ઘણા ટાઈમથી મગનનાથ કાગળમાં લખીને ભગવાનના મંદિરે જતા હતા અને મંદિરમાં જઈને તે કાગળ ભગવાનના ચરણોમાં મૂકી દેતા હતા તો ભગવાન શંકર પ્રસન્ન થઈને તેમના બધા કામ કરી દેતા હતા। અને અત્યારે તે મગનનાથને પૂરો વિશ્વાસ હતો। તેમની પત્ની ઉમા કાગળમાં કંઈ પણ લખી દેતી હતી તે ભોળાનાથને જઈને મંદિરમાં મૂકી દેતો હતો તો ભગવાન તેમના બધા કામ કરતા હતા। અને આ વખતે તો તેમની પત્નીએ 8 કાગળ તૈયાર કરીને રાખ્યા તેમની દીકરીના દહેજ માટે। અને પંડિતજી ભગવાન ભોળાનાથના મંદિરે ગયા અને કહેવા લાગ્યા, હે ભગવાન, હું તો તમને અઢળક પ્રેમ કરું છું અને તમારી પૂજા અર્ચના પણ કરું છું, તો મારી દીકરીના દહેજનું એક કામ પણ તમે કરી દેજો। અને મગનનાથ રડવા લાગ્યો અને થોડોક ટાઈમ થયો પછી મગનનાથ ઘરે આવ્યા અને થોડી જ વારમાં એક મોટો શેઠ તેમના ઘરે આવ્યો અને તેમની પત્નીને કહેવા લાગ્યો કે સવારે મગનનાથ મારી ઘરે આવ્યા હતા અને તેમની દીકરીના લગ્ન છે, તે માટે પૈસાની જરૂર હતી અને તેમને હું મગનનાથને નાનપણથી જ ઓળખું છું અને તેમની દીકરીના લગ્ન છે તો તેમની દીકરી એ મારી દીકરી અને તેમના કરિયાવરનું લિસ્ટ મને લખીને આપજો, એટલે હું બધું જ તેમની માટે લઈ આવું। અને સાંજ પડે પંડિતજી ઘરે પહોંચ્યા
અને તેમની પત્ની કહેવા લાગી કે એક શેઠ આવ્યા હતા અને આપણી દીકરીનો તમામ કરિયાવરનો સામાન લઈને આપ્યો હતો. અને પંડિત મગનનાથ સમજી ગયો કે ભગવાન ભોળાનાથ મારી દીકરીનો સામાન ખરીદવા માટે આવ્યા હતા. અને તેમની પત્નીની આ વાત સાંભળીને તેમની આંખોમાં આંસુ આવી ગયા અને કહેવા લાગ્યા તેમની પત્નીને કે હું કહેતો હતો ને કે ભગવાન આપણી સાથે જ છે, તો ભોળાનાથ સદાય મારા કામ કરતા જ રહેશે. અને એક વાત સાંભળી લે, ભગવાન શંકર મારી દીકરીના લગ્નમાં નહીં આવે તો હું તારી સાથે લગ્નમાં ક્યારેય નહીં આવું. લગ્નનો ટાઈમ આવી ગયો અને મગનનાથ ભગવાન ભોળાનાથના મંદિરમાં જઈને બેસી ગયા અને કહેવા લાગ્યા, હે ભોળાનાથ, તમે મારી દીકરીના લગ્નમાં નહીં આવો તો હું પણ નહીં જાઉં. અને થોડી વારમાં ભગવાન ભોળાનાથની મૂર્તિમાંથી અવાજ આવ્યો, મગનનાથ જા, તારી દીકરીના લગ્ન કરાવીને આવ. હે ભગવાન ભોળાનાથ, મેં આખી જિંદગી તમારી સેવા કરી છે અને હું એમ કેમ જાઉં તમને મૂકીને? અને તમે તો મારા પિતા સમાન છો અને હું બધી વાતમાં તમારી જોડે જીદ કરતો હોઉં છું અને તમે મારી બધી જીદ પૂરી કરો છો. અને તમને ખબર જ હશે કે હું તમારી વગર જવાનો નથી અને તમારે મારી સાથે આવવું જ પડશે, નકર મારે તમારી જોડે ઝઘડો થઈ જશે અને હું તમારી સાથે ક્યારેય વાત પણ નહીં કરું. અને મગનનાથની આવી વાત સાંભળીને ભગવાન ભોળાનાથ પ્રસન્ન થયા. હે મગનનાથ, હું તો તારી સાથે જ છું અને તારા હૃદયમાં જ છું અને તારી પ્રાર્થના સાંભળું છું, એટલે તો તારી સાથે જ છું. ભગવાન હંમેશા ભક્તોની સાથે જ હોય છે. હે મગનનાથ, તું તારી દીકરીના વિવાહમાં જા, હું તારી પાછળ પાછળ આવું જ છું. અને ભગવાન ભોળાનાથ ઉપર વિશ્વાસ કરીને મગનનાથ તેમના કુટુંબીજનો સાથે લગ્નમાં પહોંચી ગયા. અને ત્યાં જઈને જોયું, ત્યાં પહેલા શેઠજી અને તેમના પત્ની બંને બાળકો સાથે લગ્નમાં હાજર હતા. અને મગનનાથ અને તેમના પત્ની સમજી જાય છે કે સાક્ષાત ભગવાન મારી દીકરીના લગ્નમાં પહોંચી ગયા છે. અને ભગવાન ભોળાનાથ શેઠ શેઠાણીના રૂપમાં તેમની દીકરીના વિવાહમાં પહોંચી ગયા હતા અને તેમને આશીર્વાદ આપતા હતા અને તેમની દીકરીનું કન્યાદાન પણ કર્યું હતું. અને થોડોક ટાઈમ વીત્યા બાદ તેમની દીકરીની વિદાયનો ટાઈમ આવ્યો અને ત્યાંથી શેઠ શેઠાણી અદૃશ્ય થઈ જાય છે. ત્યારે મગનનાથને વિચાર આવ્યો, ભગવાન ભોળાનાથે આપેલું વચન મારું પૂરું કર્યું. અને એ વાત તો સાચી જ છે કે ભગવાન તેમના ભક્તોને ક્યારેય નારાજ નથી કરતા. અને કહેવા લાગ્યા, પંડિતજી, કે ભગવાન સાથે ગમે ત્યારે મેં જીદ કરી, ગમે તે વસ્તુ માંગી તો ભગવાને ક્યારેય મારી ઈચ્છા અધૂરી નથી રાખી. અને ભગવાન ભોળાનાથ તો મારા જીવનના દાતા છે, તે મારાથી ક્યારેય નહીં રૂઠતા. અને ભગવાન ભોળાનાથ તો મારા પાલનહાર છે અને સદાય મારું ભલું જ ઈચ્છે છે અને સાચા મનથી કરેલી પ્રાર્થના સ્વીકાર કરે છે અને સદાય અમારા પરિવારની રક્ષા કરે છે. અને તેવી જ એક ઘટના તેમના બાજુના ગામમાં થઈ હતી. ભોલાપુર નામનું એક ગામ હતું. તે ગામમાં એક પંડિત રહેતો હતો અને ખૂબ આળસુ હતો. અને ઘરમાં તેમની પત્ની સુનીતા અને તેમની એક દીકરી રહેતી હતી. અને તે પંડિત હંમેશા આખો દિવસ સૂતો રહેતો હતો અને એક જ કામ કરતો હતો. ભગવાન ભોળાનાથની પૂજા, ભગવાન ભોળાનાથના મંદિરે ગયો અને પૂજા અર્ચના કરી અને માળા કરી અને ઘરે આવીને પાછો સૂઈ જતો હતો અને ખૂબ આળસુ સ્વભાવનો હતો. અને તેમની પત્ની અને તેમની વચ્ચે ઝઘડો પણ થયા કરતો હતો. અને તેમની પત્ની તેમને જગાડતી હતી કે ચાલો ઉઠી જાઓ, હવે ખેતરે જવાનો ટાઈમ પણ થઈ ગયો છે અને તમે ખેતરેથી ઘરે આવો ત્યારે થોડુંક શાકભાજી પણ લેતા આવજો. અને ઘરમાં કોઈ પણ શાક નથી તો હું શું બનાવું? અને તમે ઉઠશો નહીં તો હું આજે ખાવાનું નહીં બનાવું. અને તેમની પત્નીની વાતને ધ્યાનમાં નથી લેતો. તે પાછો સૂઈ જાય છે અને તેમની પત્ની ગુસ્સો કરી અને લાલ પીળી થઈ જાય છે. અને કૈલાસમાં બેઠેલી માતા પાર્વતી
ભગવાન શિવજીને કહેવા લાગી કે હે ભગવાન ભોળાનાથ, આ તો તમારો કેવો ભક્ત છે કે તમારી ભક્તિ સિવાય કોઈ પણ કામ પણ નથી કરતો અને તે આળસ કરીને સૂતો રહે છે અને કોઈ કર્મ પણ નથી કરતો. હે ભગવાન ભોળાનાથ, તમારે તો આવા ભક્તોનું માર્ગદર્શન કરવું જોઈએ. હે દેવી, તેમાં તેમની કોઈ ભૂલ નથી. આ બધુંય તો એના ગયા જન્મનું ભોગવે છે. ગયા જન્મમાં તે ખૂબ આળસુ હતો અને મારા મંદિરની સામે સૂતો રહેતો હતો અને કોઈ પણ ભક્તો મારા દર્શન કરવા આવતા તો તે મારું નામ લેતા અને પેલો ભક્ત મંદિરની સામે સૂતો સૂતો મારા નામનું ગુંજન કરતો હતો. તેમને નિંદરમાં પણ મારું નામ સંભળાયા કરતું હતું. અને એક વખત શ્રાવણ માસમાં તેમનું મૃત્યુ થયું અને ફરી તેમને મનુષ્ય અવતાર મળ્યો અને તેમનો પાછળનો જન્મનો આળસુ સ્વભાવે તેનો પીછો ન છોડ્યો. અને જ્યારે તેમનો સાચો સમય આવશે ત્યારે હું તેમને જ્ઞાન આપીશ. અને તેમની પત્ની કહેવા લાગી, હે ભગવાન, હવે હું શું કરું? આ આદમીનું અને તે સવારનો જ સૂતો રહ્યો છે અને ખેતરમાં અનાજ પણ પાકી ગયું છે અને ખેતરે નહીં જાય તો જાનવર ખાઈ જશે, નહીંતર કોઈ ચોરી જશે. સાંભળો છો હું શું કહું છું? હે શિવજી, આને આળસ ક્યારે ખતમ થશે? હવે તો હું આ માણસથી તંગ આવી ગઈ છું. આવું કહેતી તેમની પત્ની ખૂબ પશ્ચાતાપ કરવા લાગી હતી અને પંડિતને તો કાંઈ મનમાં પણ નહોતું. તે તો શાંતિથી સૂતો હતો અને થોડી વારમાં તેમની પત્ની એક પાણીની ડોલ ભરીને લાવી અને તેની માથે ફેંકી અને તે પંડિત ઉઠી જાય છે અને ગુસ્સેથી કહેવા લાગે છે અને તેમની પત્ની સાથે ઝઘડવા લાગે છે. અને થોડી વાર થયા બાદ તે ઘરેથી ગુસ્સે થઈને ભગવાન શિવજીના મંદિરે પહોંચી જાય છે અને કહેવા લાગે છે, હે ભોળાનાથ, હું મારી પત્નીના કંકાસથી તંગ આવી ગયો છું. હે ભગવાન ભોળાનાથ, જો હું તમારી સાચા મનથી ને ભક્તિ કરતો હોઉં તો મને પ્રસન્ન થાવ. એટલું કહીને જોર જોરથી રડવા લાગે છે અને તેમનો પ્રેમ અને ભક્તિ જોઈને ભગવાન ભોળાનાથ પ્રસન્ન થાય છે. અને ભગવાન ભોળાનાથ કહે છે, હે પંડિત, તારી ભક્તિ જોઈને હું પ્રસન્ન થયો છું. તું સાચું જ મારો પરમ ભક્ત છો. માંગ, તારે શું વરદાન જોઈએ છે? હે પ્રભુ, મને એવી કોઈ ચીજ આપો કે મારી પત્ની મારું કહેવું માને. અને ભગવાન ભોળાનાથ કહેવા લાગ્યા, હે પંડિત, હાલે મારું ત્રિશૂળ તારા ઘરમાં રાખજે અને તારે જ્યારે કામ પડે ત્યારે આ ત્રિશૂળ તારા હાથમાં લઈ લેજે અને આ ત્રિશૂળની તું પૂજા અર્ચના કરજે. તારા બધા કામ પૂર્ણ થશે. અને જ્યારે તું આ ત્રિશૂળની પૂજા કરતા ભૂલી જઈશ ત્યારે તારું આ ત્રિશૂળ ગાયબ થઈ જશે. અને ભગવાન આ ત્રિશૂળ દઈને અદૃશ્ય થઈ જાય છે અને પંડિત મનમાં ને મનમાં ખુશ થઈ જાય છે. હવે તો મારે કાંઈ પણ કામ કરવું નહીં પડે. મારા કામ આ ત્રિશૂળ કરી દેશે. અને આ ત્રિશૂળ લઈને ઘરે પહોંચે છે અને તેમની પત્ની અને તેમની દીકરીને આ વાત કહે છે. અને બીજા દિવસે ભગવાન શિવનું નામ લઈને ત્રિશૂળનો ઉપયોગ કરવા લાગ્યો. જ્યારે કામ પડતું તો તે ઘરમાં વચ્ચે જ લગાવી દેતો તો ઘરના કામ આપોઆપ થઈ જતા. જ્યારે તેમને કામ પડતું ત્યારે તે ત્રિશૂળ ત્યાં વાપરતો તો તેમના બધા કામ થઈ જતા હતા. એક દિવસ તેમના ખેતરમાં બહુ જ કામ હતું તો તે ખેતરમાં ત્રિશૂળ લઈને પહોંચી ગયો અને એવી રીતે ઘણા દિવસો પસાર થતા ગયા. અને એક દિવસ તેમની પત્ની અને તેમની દીકરી તેમના પિયર ગયા હતા અને પંડિતને બહુ જ ભૂખ લાગી હતી. ત્યારે તે ત્રિશૂળ રસોડામાં રાખી દીધું અને કહેવા લાગ્યો કે બહુ જ સ્વાદિષ્ટ ભોજન તૈયાર થઈ જાય. અને ભગવાન ભોળાનાથ પ્રસન્ન થઈને તે પંડિતને કહેવા લાગ્યા કે હે પંડિત, તું આ ખોટું કરી રહ્યો છો. આવું તારે ન કરવું જોઈએ. કે તે પોતાની માટે જમવાનું પણ જાતે બનાવી શકતો નહોતો
તો મિત્રો, તમને આ કહાની કેવી લાગી તે કોમેન્ટ કરીને કહેજો. અને જો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ.